નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃતમાં ચેપ્ટર નંબર 18 જોઈશું. મુક્તાની મુક્તાની. સંસ્કૃત સાહિત્યમાં પ્રહેલિકા, કૂટ પ્રશ્નો, અંતરાલાપ, પ્રશ્નોત્તર માલા જેવા વિવિધ પ્રકારના રમૂજી અને તર્કબુદ્ધિયુક્ત મુક્તકો વિપુલ પ્રમાણમાં રચાયેલા છે. મુક્તક પ્રકારની આ રચનામાં ક્યારેક શ્લેષનો તો ક્યારેક સંધિનો ઉપયોગ કરીને ચમત્કૃતિ ઊભી કરવામાં આવે છે. ક્યારેક વળી સમાસફેર કરીને તો ક્યારેક અન્વયફેર કરીને ત્રિવિધ અર્થઘટન કરીને ચમત્કૃતિ સર્જાવવામાં આવે છે. હવે મુક્તક એટલે એક કાવ્યનો નાનો પ્રકાર. મુક્તક એટલે છૂટાછવાયા પદ્યો જે સાથે કરીને એક પદ્યનું નિર્માણ થાય છે, જેને આપણે મુક્તક તરીકે ઓળખાવી શકાય છે. છૂટાછવાયા પદ્યો જેમાં આપણને ખાસ કરીને હરેક શ્લોકમાં ચમત્કૃતિ સર્જાવતા પદ્યો જોવા મળે છે. આ મુક્તકોની રચના સરંગ એક ગ્રંથ તરીકે થઈ હોતી નથી, પરંતુ આવા મુક્તકો તો કાલાંતરે જુદા જુદા પ્રદેશમાં વિદ્વાન કવિઓ દ્વારા રચવામાં આવેલા છે. વળી તેમનો સંગ્રહ પણ ભિન્ન ગ્રંથોમાં થતો રહ્યો છે. વર્તમાનમાં આવા મુક્તકોનો સંગ્રહ કરીને તેને સુભાષિત રત્ન ભાંડાકાર તરીકે પ્રકાશિત કરવામાં આવ્યો છે. પ્રસ્તુત પાઠમાં વિવિધ પ્રકારે વિવિધ પ્રકારની ચમત્કૃતિ સર્જાતા 8 પદ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આવી ચમત્કૃતિ માત્ર મનોરંજન માટે જ હોય છે એવું નથી. શાબ્દિક રીતે અને આર્થિક રીતે ચમત્કૃતિ સર્જાતા આ પદ્યોમાં માનવીય જીવનને ઉત્તમ બનાવવા માટેના ઉપાયો તથા ઉપદેશ હોય છે. આ ઉપદેશ મુજબ જીવન જીવીને માણસ સર્વત્ર સફળતા પ્રાપ્ત કરી શકે છે અને પોતાનું જીવનને સુખી બનાવી શકે છે. જોઈએ પહેલો શ્લોક. પિનાક ફણી બાલેન્દુ ભસ્મ મંદાકિની યુક્તા પવર્ગ રચિતા મૂર્તિ અપવર્ગ પ્રદા અસ્તુ. હવે આપણે અહીંયા જોઈએ છીએ પિનાક. પિનાક એટલે ધનુષ્ય. પિનાક નામનું ધનુષ્ય. ફણી એટલે શાપ. બાલેન્દુ એટલે બીજનો ચંદ્ર. ભસ્મ એટલે ભસ્મ એટલે કે રાખ. મંદાકિની યુક્તા. મંદાકિની યુક્ત એટલે ગંગાથી યુક્ત. પવર્ગ રચિતા. પ વર્ગ દ્વારા રચિતા એટલે રચવામાં આવેલી. તો પ વર્ગ એટલે શું? 5 વર્ણ. 5 વર્ણ કયા? પ, ફ, બ, ભ, મ. એટલે પ વર્ગ દ્વારા રચાયેલી કોની? તો કે મૂર્તિ. કોની મૂર્તિ? શિવની મૂર્તિ અપવર્ગ પ્રદા અસ્તુ. અપવર્ગ પ્રદા અસ્તુ એટલે મોક્ષ આપનારી છે. હવે આપણે અહીંયા જોઈએ તો શિવનું અહીંયા આપણે જોઈએ તો કે આપણને શિવની મૂર્તિ આપણને માટે પ વર્ગના શબ્દો વાપરીને જે આપણને કલ્પના કરવામાં આવી છે કે આ પદ્યમાં આપણને ચમત્કૃતિ બતાવવામાં આવે છે કે જે શિવના હરેક વસ્તુ, જે શિવની જે બધી વસ્તુ છે એ દ્વારા પ વર્ગમાં એની વાક્યરચના એકદમ પરફેક્ટ આવી જાય છે, જે મૂર્તિ આપણને મોક્ષ આપનારી છે. પ એટલે પિનાકનું ધનુષ્ય, પ વર્ગ. પછી આવે છે ફ. ફ એટલે ફેણ એટલે સાપ. પ, ફ, બ. બ એટલે બીજનો ચંદ્ર. ભ એટલે ભસ્મ. મંદાકિની. મ એટલે ગંગા. આ બધી વસ્તુઓ શું છે? તો કે શિવને અનુલક્ષીને છે. એ શિવને અનુલક્ષીને પ વર્ગ વડે રચાયેલી મૂર્તિ કેવી છે? મોક્ષ આપનારી છે. પિનાક ફણી. બાલેન્દુ એટલે પિનાક એટલે પિનાકના ધનુષ્ય. ફણી એટલે સર્પ. બાલેન્દુ એટલે બીજનો ચંદ્ર. ભસ્મ એટલે ભસ્મ. મંદાકિની યુક્તા એટલે ગંગાથી યુક્ત. પ વર્ગ રચિતા. પ વર્ગ વડે રચાયેલી શિવની મૂર્તિ અપવર્ગ પ્રદા અસ્તુ મોક્ષ આપનારી છે. આપણે જોઈએ છે અપવર્ગ એટલે મોક્ષ આપનારી શિવની મૂર્તિ જે કેવી છે? પ વર્ગ વડે રચાયેલી છે. પિનાક, ફણી, બાલેન્દુ, ભસ્મ, મંદાકિની યુક્ત. અર્થાત ભગવાન શિવની મૂર્તિ કેવી છે? 5 વર્ણો આવે છે. પ, ફ, બ, ભ, મ. એટલે પહેલો વર્ણ પ. તો પમાં આવશે પિનાક. તો પિનાક એ શું છે? ભગવાન શિવનું ધનુષ્ય છે. બીજો આવે છે ફ વર્ણ. તો ફ વર્ણ એટલે શું? ફણી. ફણી એટલે નાગ.
ત્રીજો છે બાલેન્દુ એટલે બાલચંદ્ર, એ ભગવાન શિવ તેના મસ્તક પર ધારણ કરે છે. અને ચોથો વર્ણ છે ભ એટલે શિવ આખા શરીરે ભસ્મ ચોળે છે. અને પાંચમો વર્ણ છે મ, જે મંદાકિની પોતાના મસ્તક પર ધારણ કરે છે. એના પછીનો બીજો શ્લોક. ભગવત કિમ ઉપાદેયમ ગુરુવચનમ હેયમપી ચ કિમ કાર્યમ કો ગુરુ અધિગતત્વ શિષ્ય હિતાય ઉદ્ધત સતતમ. હવે આપણે અહીંયા જોઈશું તો કે શ્રીમાન કિમ ઉપાદેયમ, કિમ એટલે ઉપાદેયમ એટલે ગ્રહણ કરવા જેવું, કિમ એટલે શું છે, ભગવાન એટલે શ્રીમાન, ઉપાદેયમ એટલે ગ્રહણ કરવા જેવું, કિમ શું છે, તો ગ્રહણ કરવા જેવું શું છે, ગુરુવચનમ ગુરુવચન, હેયમપી એટલે ત્યાગ કરવા જેવું, કિમ છે, કિમ એટલે શું છે, ત્યાગ કરવા જેવું શું છે, કાર્યમ એટલે ન કરવા જેવું, અકાર્યમ એટલે ન કરવા જેવું કાર્ય, ત્યાગ કરવા જેવું શું છે એટલે ન કરવા જેવું કાર્ય. કો ગુરુ અધિગત તત્વ, કો ગુરુ એટલે ગુરુ કોણ છે, ગુરુ કોણ છે, કોણ તો કે જે અધિગત તત્વ એટલે જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય, અથવા તો એક મિનિટ, ગુરુ કો એટલે ગુરુ કોણ છે, ગુરુ કોણ છે, યો એટલે જે, શિષ્ય હિતાય એટલે શિષ્યના હિત માટે, સતતમ એટલે નિરંતર, ઉદ્ધત એટલે ઉદ્ધત હોય અથવા તો તત્પર રહે, અને અધિગતત્વ એટલે જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે. અહીંયા 3 પ્રશ્ન પૂછવામાં આવેલા છે, જેના જવાબ પણ આપેલા છે. પહેલું છે ભગવાન શ્રીમાન, ઉપાદેયમ કિમ ગ્રહણ કરવા જેવું શું છે, તો જવાબમાં આવે ગુરુવચન. હેયમપી કિમ ત્યાગ કરવા જેવું શું છે, અકાર્યમ એટલે ન કરવા જેવું કાર્ય. ગુરુ કો ગુરુ કોણ છે, યો જે શિષ્ય હિતાય સતતમ ઉદ્ધત જે શિષ્યના હિતમાં હંમેશા ઉદ્ધત છે તે, અને અધિગત તત્વ એટલે જેણે તત્વજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તે. ત્રીજો, અપૂર્વ અયમ મયા દ્રષ્ટ કાંત કમલલોચને શો અનંતરયો વિજાનાતિ સ વિદ્વાન અત્ર ન સંશય. અહીંયા પહેલા જોઈશું કાંત, હે કમળ જેવા, કમલ લોચને, કમલ લોચન એટલે કે નેત્રવાળી, કમલ લોચને એટલે કમળ જેવા નેત્રોવાળી, મયા એટલે મેં તારો, અયમ અપૂર્વ એટલે આ અપૂર્વ એવો, કાંત એટલે પ્રિયજન જોયો છે, કમલલોચન એટલે હે કમળ જેવા નેત્રવાળી સ્ત્રી, મયા એટલે મેં, અયમ અપૂર્વ એટલે આ અપૂર્વ એવો, કાંત દ્રષ્ટ એટલે પ્રિયજન દ્રષ્ટ એટલે જોયો છે, યો એટલે જે, અંતરશ યો જે, અંતરશો એટલે 3 શના અંતરને વિજાનાતી એટલે જાણે છે, સ વિદ્વાન તે વિદ્વાન છે, અત્ર ન સંશય એમાં કોઈ શંકા નથી. હવે જે 3 શના અંતરને જાણે છે તેમાં કોઈ શંકા નથી. 3 શ એટલે જે એક સસલાનો શ, એક શરણાઈનો શ અને એક ષટકોણનો શ, જેના ઉચ્ચારણને જે જાણે છે એ વિદ્વાન છે, એમાં કોઈ શંકા નથી. એના પછીનો ચોથો શ્લોક. શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમ ઇતિ પિત્રા નિયોજિતઃ તદેવ શસ્ત્ર કૃત્વાન પિતુ આજ્ઞા ન ઉલ્લંઘિતા. અહીંયા હવે એક બાજુ આપણને શું જોવા મળે છે, તો કે પિતા એ પુત્રનું કર્તવ્યનું પાલન પણ કરે છે અને ઉલ્લંઘન પણ કરે છે, એવો ચમત્કૃતિ બતાવતો શ્લોક આપણને નજરે પડે છે. પહેલા છે, તારે શસ્ત્ર એક મિનિટ, તારે શસ્ત્ર એટલે શસ્ત્રને કર્તવ્યમ ન ખલું એટલે ઉગામવું, ન એટલે નહીં, શસ્ત્ર એટલે તારે શસ્ત્ર, ખલું એટલે ખરેખર, કર્તવ્યમ ન એટલે ઉગામવું નહીં,
અહીંયા પહેલા શસ્ત્ર તારે ઉપાડવું નહીં એમ. ઇતિ એટલે એમ. પિત્રા નિયોજિતા એટલે એમ પિતાએ ઇતિ પિત્રા નિયોજિતા એટલે આમ પિતાએ પુત્રને જોતો રહ્યો. પિતાએ પુત્રને શું કહ્યું કે તારે ખરેખર શસ્ત્ર ઉપાડવું નહીં એમ એને પિતાએ જોતો રહ્યો. તદેવ એટલે તેણે શસ્ત્ર એટલે શસ્ત્રને ન ખલું. હવે ન ખલુંનો મિનિંગ આપણે પહેલા શું લીધો? ખલું એટલે ખરેખર ને ન એટલે નહીં ઉપાડ્યું. હવે ન ખલું શબ્દને સાથે લેતા ન ખલુંનો એક્ઝિટ મિનિંગ શું થાય છે? નરણી, જે નખ કાપવાનું સાધન છે. તો અહીંયા નીચેના શબ્દમાં આપણે નખલું શબ્દને સાથે લઈશું અને ઉપરના શબ્દમાં અલગ પાડતા નકારમાં અર્થ થશે, જ્યારે નીચે સાથે લેતા નરણી નામનું એક શસ્ત્ર બનશે. તદેવ એટલે તેણે શસ્ત્ર કૃતવાન એટલે કે શસ્ત્ર એટલે નરણી કૃતવાન બનાવી પિતૃ આજ્ઞા ન ઉલ્લંઘિતા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નહીં. એક બાજુ ઉલ્લંઘન પણ કરે છે અને બીજી બાજુ ઉલ્લંઘન કરતો પણ નથી. એક બાજુ શબ્દ નકારમાં છે, તે જ શબ્દને સાથે જોડતા એનું નરણી એ શસ્ત્ર શબ્દ બને છે. એટલે તેણે શસ્ત્ર એટલે શસ્ત્રને નરણી બનાવી. શસ્ત્ર એટલે શસ્ત્ર નરણી બનાવી પિતૃ આજ્ઞા પિતાની આજ્ઞા ન લંઘિતા એટલે ઉલ્લંઘન કર્યું નહીં. 5મો શ્લોક. વૃક્ષસ્ય અગ્રે ફલમ દ્રષ્ટમ ફલ અગ્રે વૃક્ષ એવ ચ અકારાદિ સકારાંત યો જાનાતિ સ પંડિત. હવે અહીંયા આપણને એક ઉખાણો જોવા મળે છે. વૃક્ષસ્ય અગ્રે, વૃક્ષસ્ય એટલે ઝાડની આગળ, એક અગ્રે એટલે આગળ, એક ફલમ દ્રષ્ટ એટલે ફળ જોયું. ઝાડની અગ્રે એટલે આગળ, ફળ જોયું. ફલ અગ્રે એટલે કે ફળના અગ્રે એટલે અગ્રભાગમાં. વૃક્ષ એવ ચ, વૃક્ષ એવ એટલે ઝાડ જ જોયું. ફળના અગ્રભાગમાં વૃક્ષ જ જોયું. યો એટલે જેના. અકારાદિ, અકારાદિ એટલે આરંભમાં અકાર, જેના આરંભમાં અકાર અને સકારાંત અંતે સકાર એટલે અંતમાં સકારને. જેના આરંભમાં અકાર અને અંતમાં સકારને યો જાનાતી જે જાણે છે સ પંડિત તે પંડિત છે. હવે ઉખાણો કેવો છે? વૃક્ષની આગળ એક ફળ જોયું અને ફળના આગળના ભાગમાં પણ શું જોયું? વૃક્ષ જ જોયું. હવે જે એવું ફળ છે કે જેના આરંભમાં આગળ શું આવે? અ આવે અને પાછળ શું આવે? સ આવે, અંતમાં પણ સ આવે. એની વચ્ચેનો જે શબ્દ છે એ આપણે જાણવાનું છે. એની જે જાણે તે કોણ છે? પંડિત છે. તો આપણે જોઈએ અનાનાસ. છેલ્લા સ આવશે અને આગળ અ આવશે, તો જવાબમાં શું આવે? અનાનાસ. યથા નયતિ કૈલાસમ નગમ ગાન સરસ્વતી તથા નયતિ કૈલાસમ ન ગંગા ન સરસ્વતી. અહીંયા પણ આપણે એક શબ્દને જોડતા અને અલગ કરતા જે અર્થ બન્યું છે એવો ચમત્કૃતિ બતાવતો શ્લોકમાં જડે પડે છે. યથા એટલે જેમ, ગાન સરસ્વતી એટલે ગાનરૂપી ગાન એટલે ગાનરૂપી સરસ્વતી. કૈલાસમ એટલે કે કૈલાસ પર્વત, કૈલાસ. નગમ એટલે કે પર્વત, નગમ એટલે પર્વત પર. નયતિ એટલે લઈ જાય છે. યથા એટલે જેવી રીતે ગાન સરસ્વતી, ગાન એટલે ગાનરૂપી સરસ્વતી. કૈલાસ નગમ એટલે પર્વત પર, નયતિ એટલે લઈ જાય છે. હવે પેલા ભાવાર્થમાં આપણે જોઈએ તો કે ગાનરૂપી સરસ્વતી, જે સંગીત પ્રિય દેવી સરસ્વતી જે પોતાના સૂર છે એ ક્યાં લઈ જાય છે? કૈલાસ પર્વત સુધી પહોંચાડે છે, ત્યાં સુધી લઈ જાય છે. તથા તે જ પ્રમાણે કૈલાસ એટલે કે કૈલાસ પર, તે જ પ્રમાણે કૈલાસ પર. અહીંયા જુઓ નગમ શબ્દ સાથે છે, અહીંયા ન ગંગા ન સરસ્વતી. જોયું તમે? એટલે તે જ તથા એટલે તે જ પ્રમાણે કૈલાસ પર ન ગંગા ન સરસ્વતી નયતિ. ગંગા કે સરસ્વતી, તે જ પ્રમાણે કૈલાસ પર ગંગા કે સરસ્વતી પણ લઈ જતી નયતિ ન એટલે લઈ જતી નથી. હવે ગાનરૂપી સરસ્વતી એ કૈલાસ પર્વત પર પોતાના સૂર પહોંચાડે છે, પણ ગંગા કે સરસ્વતી નામની જે નદી છે એ કૈલાસ પર્વત પર પહોંચાડી શકતી નથી. શબ્દનો
અર્થ શું છે? અહીંયા નગમ શબ્દ સાથે છે, જ્યારે અહીંયા ન ગંગા ન સરસ્વતી શબ્દ અલગ પડતા અલગ અલગ મિનિંગ થાય છે. અહીંયા આપણને છઠ્ઠો શ્લોક પ્રશ્ન પૂછેલા છે, 7મો શ્લોક, અને એના જવાબ પણ સાથે આપી દીધેલા છે. યુધિષ્ઠિર કશ્ય પુત્રો ગંગા ગંગા વહતી કીદર્શી હંસસ્ય શોભા કા અસ્તિ ધર્મસ્ય ત્વરિતઃ ગતિ. પહેલો પ્રશ્ન છે યુધિષ્ઠિર કશ્ય પુત્રો. યુધિષ્ઠિર કોનો પુત્ર છે? તો કોનો છે? ધર્મસ્ય એટલે ધર્મનો. યુધિષ્ઠિર કોનો પુત્ર છે? જવાબમાં કાઉન્સમાં લખવાનું ધર્મનો. ગંગા કીદર્શી વહતી. ગંગા કેવી રીતે વહે છે? ત્વરિતા એટલે ઝડપી. ગંગા ઝડપથી વહે છે. હંસસ્ય શોભા કા. હંસની શોભા સી છે? તો શું છે? એની ચાલ. ગતિ એટલે એની ચાલ. યુધિષ્ઠિર કોનો પુત્ર છે? ધર્મનો. ગંગા કેવી રીતે વહે છે? ઝડપી. હંસની શોભા સી છે? તેની ચાલ. છેલ્લો શ્લોક. છેલ્લા શ્લોકમાં પણ આપણને ચમત્કૃતિ જોવા મળે છે. દ્વંદ્વો દ્વિગુ અપી ચ અહમ મદગ્રહે નિત્ય અવ્યવી ભાવઃ તત્પુરુષ કર્મધાર્ય યેન અહમ શ્યા બહુવ્રીહિ. દ્વંદ્વ. તો દ્વંદ્વ સમાસનો મિનિંગ શું થાય છે? તો કે જે બે વસ્તુની જોડવાળો હોય એને આપણે દ્વંદ્વ સમાસ કહે છે. તો અહીંયા આપણે લઈશું આપણે દ્વંદ્વ એટલે હું બેની જોડવાળો. તો બેની જોડવાળો કોણ? તો કે પતિ પત્ની બંને છું. દ્વંદ્વ એટલે હું બેની જોડવાળો એટલે પતિ પત્ની બંને છું. અને દ્વિગુ અપી. દ્વિગુ એટલે તો કે જે સમૂહ દર્શાવે છે. તો અહીંયા આવશે હું દ્વિગુ એટલે બે ગાયો વાળો છું. બે ગાયો વાળો છું. પછી અવ્યયી ભાવ. અવ્યયી ભાવ એટલે વ્યય એટલે ખર્ચ કરવા માટે. ભાવ એટલે ખર્ચ કરવા માટે મારી પાસે અવ્યયી ભાવ. અવ્યયી ભાવ એટલે ખર્ચ કરવા માટે મારી પાસે. મદગ્રહે એટલે મારા ઘરમાં કશું નથી. અવ્યયી ભાવ એટલે ખર્ચ કરવા માટે હંમેશા અથવા તો ખર્ચ કરવા માટે મારા ઘરમાં કશું નથી. તત્પુરુષ તેથી હે પુરુષ. તત્પુરુષ એટલે તેથી હે પુરુષ. કર્મધાર્ય એટલે કર્મધાર્ય એક સમાસ છે, બીજો મિનિંગ થાય છે તેથી તું કામકાજ કર. તેથી તું કામકાજ કર. યેના જેનાથી હું. જેનાથી હું. બહુવ્રીહિ. બહુવ્રીહિ એક સમાસ છે અથવા જેનો બીજો મિનિંગ થાય છે બહુ એટલે ઘણા બધા અને વ્રીહિ એટલે ધાન્યવાળો થાવ. હવે અહીંયા આપણે તમે જુઓ દ્વંદ્વો દ્વિગુ અવ્યયી ભાવ તત્પુરુષ કર્મધાર્ય બહુવ્રીહિ એ આ એક જાતના સમાસ છે. પણ આ સમાસના અર્થ બીજા પ્રમાણે લઈએ તો એક આખો આપણને સેન્ટેન્સ જોવા મળે છે. જેવી રીતે દ્વંદ્વો એટલે હું બેની જોડવાળો પતિ પત્ની છું. દ્વિગુ અપી એટલે હું બે ગાયો વાળો છું. અવ્યયી ભાવ ખર્ચ કરવા માટે મારા ઘરમાં કશું નથી. તત્પુરુષ તેથી હે પુરુષ. કર્મધાર્ય એટલે તું કામકાજ કર. યેના જેનાથી હું. બહુવ્રીહિ એટલે ઘણા બધા ધાન્યવાળો બનું. જેનાથી હું ઘણા બધા ધાન્યવાળો થાઉં. એના પછી આપણે સ્વાધ્યાય જોઈશું. સંસ્કૃત પ્રશ્ન. હેયમ કિમ અસ્તિ. હેયમ એટલે ત્યાગ કરવા જેવું શું છે? અકાર્ય. કા કૈલાસ નગમ નયતિ. કોણ કૈલાસ પર્વત ઉપર લઈ જાય છે? તો કે ગાનરૂપી સરસ્વતી એટલે ગાન સરસ્વતી કૈલાસ નગમ નયતિ. પિતૃ કા આજ્ઞા. પિતાની આજ્ઞા શું હોય છે? શસ્ત્ર ન ખલુ કર્તવ્યમ ઇતિ પિતૃ આજ્ઞા. એના પછી પ્રશ્ન વાક્ય. યુધિષ્ઠિર ધર્મસ્ય પુત્ર. યુધિષ્ઠિર કોનો પુત્ર છે? તો અહીંયા જવાબમાં શું આવશે? યુધિષ્ઠિર કશ્ય પુત્ર. ગંગા કૈલાસ ન નયતિ એટલે કોણ કૈલાસ પર લઈ જતી નથી. તો કા. વૃક્ષસ્ય અગ્રે ફલમ દ્રષ્ટમ. વૃક્ષની આગળ શું જોયું? તો શુંની જગ્યા પર શું આવશે? કિમ. સંધિ તમારે જોઈ લેવાની છે સંધિ. એના પછી સમાસ પ્રકાર. સમાસ પ્રકારમાં પહેલું છે ગુરુ વચનમ એટલે ગુરુનું વચન સસ્તી. ફલ અગ્રે.
ફળની આગળ સસ્તી. ગાન સરસ્વતી, ગાનરૂપી સરસ્વતી. ગાનની દેવી, સંગીતની દેવી સરસ્વતી, સસ્તી. બહુવ્રીહી, જે બહુવ્રીહી એક ઘણા બધા ધાન્યવાળો અને બહુવ્રીહી એક સમાસ છે એટલે બહુવ્રીહી સમાસ. ગુજરાતી પ્રશ્ન. અપવર્ગ પ્રદા શિવની મૂર્તિ પવર્ગથી કેવી રીતે રચાયેલી છે? જે આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે લખી શકાય. ગુરુ કેવા હોવા જોઈએ? ગુરુ હંમેશા શિષ્યના હિતમાં ઉદ્ધત હોય અને જે તત્વજ્ઞાન પ્રાપ્ત કરેલ હોય એવા હોવા જોઈએ. કોઈ પણ વ્યક્તિ બહુવ્રીહી કેવી રીતે બની શકે છે? કેવી રીતે બની શકે? તો કે જેની પાસે ઘણા બધા ડાંગર હોય, ઘણા બધા ધાન્ય હોવાથી ખૂબ સમૃદ્ધ હોય, એ સમૃદ્ધ થવા માટે તેની પાસે પુરુષાર્થ કરવો જરૂરી છે, તો તે બહુવ્રીહી બની શકે છે. મિત્રો, અર્થ વિસ્તાર પણ તમારે લખવાના છે. થેન્ક યુ.